વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ચોકડી ખાતે કેઈસી અસાઇન કેબલ એલટીડી અને સાવલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે માર્ગ સુરક્ષા માટે જાગૃતિ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તો આ કાર્યક્રમમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હેલ્મેટ પહેરવાની આવશ્યકતા, સીટ બેલ્ટનો ઉપયોગ, ઓવર સ્પીડથી થતા જોખમો તેમજ ખોટી રીતે વાહન ચલાવવાથી થતી દુર્ઘટનાઓ અંગે સમજાવવામાં આવ્યું હતું. ટ્રાફિકના નિયમોનું પાલન કરીને પોતાની તેમજ અન્યની જિંદગી બચાવીએ તેવો સંદેશ વાહન ચાલકોને આપવામાં આવ્યો હતો. તો આ દરમિયાન સાવલી પોલીસ દ્વારા માર્ગ સુરક્ષાનું મહત્વ સમજાવી લોકોને જવાબદાર નાગરિક તરીકે વર્તન કરવા અપીલ કરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો દ્વારા આ જાગૃતિ અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો હતો. નમસ્કાર, અમે કેઈસી એશિયન કેબલ કંપની તરફથી આવ્યા છે. રોડ સેફ્ટી વીક જે ચાલી રહ્યો છે એમાં લોકોને જાગૃતતા ફેલાવવા માટે અલગ અલગ એના આસ્પેક્ટ સમજાવી રહ્યા છે. જેવી રીતે કે હેલ્મેટ પહેરીને ડ્રાઈવ કરો, સીટ બેલ્ટ વાપરવું, ગાડી ચલાવતી અથવા વ્હીકલ ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો, એવા અલગ અલગ મુદ્દાઓ પર લોકોને જાગૃતતા ફેલાવી અને તેમને પ્રોત્સાહન આપ્યું છે. એની સાથે અમે એક નાની ગિફ્ટનું પણ વિતરણ કર્યું છે, જેથી એ લોકોને લાંબા ટાઈમ માટે યાદ રહે કે કોઈ કંપનીએ અમને આ રીતે મોટિવેટ કર્યા હતા. ધન્યવાદ. આપનું નામ? નયનવીર ગોહિલ. હું કેઈસીમાં એઝ અ EHS મેનેજર તરીકે કામ કરું છું. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.